હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે તમારું દમોસ કિચનમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગલકા અને મગની ફોતરા વગરની દાળનું શાક. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એકદમ આપણું દેશી કાઠિયાવાડી શાક છે, જે ચોમાસામાં પહેલાંના માણસો ખૂબ જ બનાવતા, જે અત્યારે આ વિસરાઈ જતી વાનગી એટલે કે શાક છે. તો ચાલો આપણે બનાવીએ અને તમે પણ આ શાક જરૂરથી બનાવજો. તો આ શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં તો ફોતરા વગરની મગની છડી દાળ લઈ લીધી છે અને તે પણ અડધી વાટકી જ લીધી છે અને તેને મેં 3 થી 4 વાર સારી રીતે ધોઈ લીધી છે. અને પછી એક પવાલું લઈ અને તેમાં પાણી લઈ અને આ પાણી ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં ધોયેલી અડધી વાટકી દાળ છે ને એ આપણે બાફવા મૂકી દીધી છે. દાળને આપણે હવે બફાવા દઈશું. ત્યાં સુધીમાં મેં 2 ગલકા છે એ લઈ લીધા છે અને બંને ગલકા છે ને એ 250 ગ્રામના છે. તો ગલકાને મેં પીલરની મદદથી તેની ઉપરની છાલ ઉતારી લીધી છે અને મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે. તમે તમારી ચોઈસ મુજબ કટકા કરી શકો છો, લાંબા કે ટૂંકા. હવે આપણી દાળ છે તે ઉકળી રહી છે અને પાણીમાં જે ઉપર ફીણા દેખાય છે તો તે ફીણાને આપણે કાઢી લઈશું અને આ પછી તેમાં થોડું નમક ઉમેરીને બફાવા દઈશું. આ દાળ છે ને એ એકદમ બફાવા દેવાની નથી, પરંતુ છે ને તમને એમ લાગે ને કે હવે બંને આંગળીથી દબાવતા દાણો તૂટી જાય છે તો આપણે એને ગેસ બંધ કરી દેવાનો, એટલે કે અધ કચરી જેવી બફાવા દેવાની. જો વધારે બાફવા દેશો ને તો એકદમ લચકો થઈ જશે અને એકદમ ગળી જશે અને દાણા છે તે છૂટા રહેશે નહીં. હવે દાળ બફાઈ ગઈ છે તો તેને આપણે ચાળણી વડે ગાળી લઈશું અને તેને આપણે તેમાં જ ચાળણીમાં જ રહેવા દેશું, જેથી કરી અને પાણી નીતરી જાય. ત્યાં સુધીમાં આપણે એક પવાલામાં 1 પાવરું તેલ લેશું અને તેને આપણે ગેસ પર ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ તમે તમારા વત્તા ઓછા પ્રમાણમાં લઈ શકો છો, ઉમેરી દઈશું અને લોટને શેકી લઈશું. થોડી વાર લોટને આપણે તેલમાં ફેરવશું એટલે લોટ શેકાઈ જશે, તેને કલર બદલવાનો નથી. લોટ શેકાઈ જાય એટલે તેને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને આ લોટમાં આપણે શાકમાં એડ કરવા માટે મસાલો તૈયાર કરશું. તો તેમાં આપણે પોણી ચમચી જેટલી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર, તમે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું અને 5 ચમચી હિંગ, આ 3 વસ્તુ એડ કરી અને ચમચી વડે બધું જ મિક્સ કરી લઈશું. એક બાજુ રાખી દેશું. હવે ગેસ પર કડાઈ મૂકીને તેમાં 2.5 થી 3 પાવરા જેટલું તેલ આપણે કડાઈમાં ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ આ ઉમેરી દઈશું અને 5 ચમચી જેટલી હિંગ અને પછી તુરંત જ આપણે સમારેલા ગલકા છે એ તેમાં એડ કરી દઈશું અને તેલમાં તેને થોડીવાર ફેરવી લઈશું. ગલકાને તેલમાં થોડીવાર સાંતળ્યા પછી તેને થોડીવાર વધુ સંતળાવા દેવા. ગલકા સંતળાઈ જાય અને થોડા કાચા જેવા હોય ને ત્યારે તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને પછી થાળી ઉપર આપણે રાખી દઈશું પાણી, કે જેથી કરી અને ગલકા છે એ નીચે ના બેસી જાય શાક અને પાણીની વરાળ થઈ અને અંદર પડતું રહે ધીમે ધીમે, કેમ કે ગલકામાંથી તો ઓલરેડી પાણી છૂટતું જ હોય છે. પાણી મૂકીને થાળી ઢાંકવાથી ચણાનો લોટ નાખીને મસાલો બનાવેલો તે મસાલો આ ગલકાની સાથે આપણે ભેળવી દઈશું અને સારી રીતે મિક્સ થવા દઈશું અને ગલકાને ચડવા દઈશું.
હવે આ ગલકામાં આપણે ખાંડેલી લસણવાળી ચટણી ઉમેરીશું, તેમજ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. નમક છે એ દાળ અને ગલકાના માપ પ્રમાણે ઉમેરી દઈશું અને આ બધું જ આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેને આપણે થોડીવાર ચડવા દઈએ અને તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને પછી બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને ઉકળવા દેવું. ત્યારબાદ થોડીવાર થોડું પાછું આપણે પાણી ઉમેરી દઈએ અને ચડવા દઈએ અને થોડી વારે આપણે હલાવતા રહીશું. તમને એમ લાગે ને કે હવે આપણું તેલ આમાં શાકમાં છૂટું પડવા લાગ્યું છે અને શાકમાં તેલ બહાર દેખાય છે, તો જુઓ આપણું પણ શાક છે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. અને આ શાકમાં આપણે નિતારીને ગળણીમાં રાખેલી જે મગની છડીવાળી દાળ છે તે ગલકાના શાકમાં, અને જો તમને એવું લાગે ને તો ખટાશમાં તમે તેમાં ટામેટાં છે અથવા લીંબુ ઉમેરી શકો છો. મેં પણ થોડું લીંબુ ઉમેર્યું છે, પણ વિડીયો ભૂલી ગઈ છું લેતા. થોડુંક લીંબુ ઉમેરવાનું, એટલે તમે ખાતા હોય એ ખટાશ ખાતા હોય તે પ્રમાણે. અને આ દાળને મિક્સ કરતા જવાનું, હલાવતા જવાનું. આ દાળ છે એ એકદમ શાક ઘટ થઈ જાય એટલે થોડું પાણી આપણે તેમાં ઉમેરી અને આપણે શાક તૈયાર થઈ જાય, તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે પાણી ઉમેરવું. તો જુઓ આપણું ગલકા અને મગની છડી દાળનું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. તો આપ આ શાક જરૂરથી એકવાર બનાવજો. તમને ગેરંટી સાથે તમને કહું છું કે આ તમને લુખ્ખું ખાવાનું મન થઈ જશે અને ગરમા ગરમ લુખ્ખું ખાશો તો તમને રોટલીની પણ જરૂર નહીં પડે અને તમે આંગળા ચાટતા રહી જશો. તો આ શાકની રેસીપી આપને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. તો આવજો, ફરી મળીશું નવી રેસીપી સાથે.